चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। આપણે અધ્યાય 3 અધ્યાય 3 પ્રથમ પાદ અને દ્વિતીય અનુશયાધિકરણ જે છે તે અનુશયાધિકરણમાં આપણે છેલ્લો જે અધિકરણનો જે સૂત્ર છે સુકૃત દુષ્કૃતે વેતિ તુ બાદરી એ ઉપર આવ્યા હતા અને એમાં સૂત્રમાં આપણે ગઈ વખતે સૂત્રના અંતર્ગત આપણે જે આપણે ચાર્ટ જોયો હતો કર્મ અને અદૃષ્ટ વચ્ચે તે કાર્યકારણ ભાવ છે એ આપણે ચાર્ટ જોયો હતો અને બાદરાયણ અને બાદરી અથવા તો મહાપ્રભુજી બાદરાયણ અને બાદરી એ નો એમના મત જે છે કર્માનુશય અને ફલાનુશય બાબતે એનો ભેદ આપણે જોયો। હવે આપણે એનાથી આગળ જઈને આ સૂત્રના અંગતયા આપણે જે બાદરીનો મત અને મહાપ્રભુજીનો મત જે છે ફલાનુશયના પર્સપેક્ટિવથી પણ કઈ રીતે જુદો પડે છે એ પણ આપણે જોઈએ આજે। તો હું ફરીથી મારી સ્ક્રીન શેર કરું અને એમાં આપણે ચાર્ટ જોઈએ। હવે મને કોઈ કહે કે સ્ક્રીન દેખાય છે? हाँ आम तो देखाय સ્ક્રીન દેખાય છે? हाँ હા, ઓકે। તો આપણે ગઈ વખતે કારણરૂપ કર્મ એટલે કે કર્મ જે છે એ કારણ છે એ કર્મ છે કારણ છે અને ફલ જે છે એ કાર્ય છે અથવા તો અદૃષ્ટ કાર્ય છે અને ફલ જે છે તે કાર્ય છે અને કર્મ ના કર્મ કરવાનો જે સમય જે છે જ્યાંથી કર્મ કર્યો એ સમયથી લઈને ફલ પ્રાપ્તિનો જ્યારે સમય આવે તે સમય સુધીની જે અવધિ જે છે એ અવધિને આપણે કહીએ છીએ અદૃષ્ટ અથવા તો કર્માદૃષ્ટ અથવા તો કર્માનુશય। અને ફલ પ્રાપ્તિ બાદ જે ફલનો જે પ્રભાવ જે છે તે પણ થોડા સમય સુધી રહેતો હોય છે અને પછી ફલ પ્રભાવ જે છે તે ધીરે ધીરે એનો પ્રભાવ જે તે ક્ષીણ થઈને ફલ જે છે તે સર્વથા પછીનો જે છે તે સર્વથા અંત આવતો હોય છે ફલનો પણ। તો એ જે ફલ પ્રાપ્તિની શરૂઆતથી લઈને ફલ પ્રાપ્તિનો જે અંત જે છે એટલે કે ફલનો જે અંત જે છે અથવા તો ફલ પ્રભાવનો જે અંત છે તે અવધિને આપણે ફલાનુશય કહીએ છીએ, જે અહીંયા ચાર્ટમાં મેં એને રિપ્રેઝેન્ટ કરેલું છે। તે ગઈ વખતે આપણે એ જોયું હતું અને પછી આપણે કર્મફલ પ્રાપ્તિના જે વિવિધ જે મત જે છે થિયરીઝ છે તેમાં જૈન બૌદ્ધ મતની થિયરી કઈ રીતેની છે કર્મના બાબતે અને બાદરીનો જે મત છે એ કઈ રીતે જુદો પડે છે બાદરાયણના મતથી અથવા તો શ્રી મહાપ્રભુજીના મતથી એ પણ આપણે જોયું। એમાં મુખ્ય મુદ્દો એ જોવાનો હતો કે શ્રી મહાપ્રભુજીનો મત એ છે કે કર્મ જે છે
એ ભગવાન જ સ્વતંત્રતયા કર્મ આપવામાં સક્ષમ છે, સમર્થવાન છે, અને ભગવાન જ કર્મરૂપ થયેલા છે. તેથી કર્મ કરતા, કર્મ સ્વયં, કર્મ ફલ, કર્મ સાધન વગેરે સર્વ કાંઈ જે છે તે ભગવાને જ લીધેલા ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. આ રીતે આપણે ગઈ વખતે જોયું. હવે આજે આપણે જોઈશું તે આપણે હવે એ જોવાનું છે કે જે કર્માનુશય અને ફલાનુશયની જે દ્વિવિધ અનુશય, જે બે પ્રકારના જે અનુશયોની જે મહાપ્રભુજી વાત કરી રહ્યા છે ભાષ્યમાં, તે અને બાદરીનો જે પક્ષ જે છે તેમાં પણ હજુ જે ભેદ જે આવે છે, મતભેદ જે આવે છે, તે પણ હવે આપણે એનો સમજવું જોઈએ કે બાદરીનો મત શું છે અને મહાપ્રભુજીનો મત કઈ રીતે જુદો પડે છે. બાદરીના મત મોક્ષ પ્રાપ્તિ સુધી. તો કોઈ પણ જીવને જ્યારે મોક્ષ પ્રાપ્ત થયો હોય ત્યારે કઈ રીતે એનો કર્માનુશય એની સાથે રહે છે કે નથી રહેતો મોક્ષ પ્રાપ્તિ દરમિયાન, અથવા તો મોક્ષ પ્રાપ્તિ અનંતર કર્માનુશય રહે છે કે નથી રહેતો, કે ફલાનુશય રહે છે કે નથી રહેતો, અને કર્માનુશય પણ કેટલે હદ સુધી રહે છે જીવ સાથે એટેચ્ડ. એ સર્વ કાંઈના જે મતભેદો છે અને એમાં મહાપ્રભુજીનો મુખ્ય મત શું છે એનો જરા ખુલાસો થાય, તેથી કરીને આ મેં ચાર્ટ બનાવ્યો છે. તો એ આપણે આજે જોવાનું છે. અહીંયા કોઈને પ્રશ્ન છે આપણે શરૂ કરતા પહેલા? તો આપણે ઈચ્છારામજીની ટીકા અને શ્રી ગિરધરજીની ટીકામાં આપણે જોઈએ તો એ પહેલા આપણે જોઈ લઈએ, પછી આપણે આ ચાર્ટને સમજીએ. તો જે ઈચ્છારામજી છે એ શું કહે છે જુઓ કે તદાદિ સંયોગ ફલ સહ કર્માત્મક ભગવાન જ કર્માત્મક છે. એટલે કે ભગવાન જે છે, કર્માત્મક ભગવાન જે છે એ ફલરૂપેણ આવિર્ભૂત અભિવ્યક્ત. જે ફલરૂપ જે છે એ ફલરૂપથી એ ભગવાન જ આવિર્ભૂત થાય છે. એટલે કે જે ભગવાન જે છે તે જ કર્મરૂપ બન્યા છે, અને ભગવાન જ સ્વયં પછી જે કર્મના જે ફલ સ્વરૂપેણ ભગવાન જ આવિર્ભૂત થાય છે. એ મહાપ્રભુજીનો મત છે, જે મેં તમને ગઈ વખતે સમજાવ્યો હતો કે ભગવાન જ સ્વયં કર્મરૂપ છે, અને ભગવાન જ કર્મના જે ફલરૂપે જ અભિવ્યક્ત ભગવાન જ સ્વયં થાય છે. હવે આગળ કહે છે કે તદાદિ સંયોગ ફલોત્પત્તિ પર્યંતમ આદિકાલમ આરભ્ય પુરુષે અનુશય સંબંધ ઉત્તરમ તિરોધત્ય અનુશય ઇતિ અર્થઃ. બાદરાયણ આચાર્યસ્ય મતંતુ ફલાંત પર્યંતમ અનુશય તિષ્ઠતિ ઇતિ. અનુશયોપી એતન્મતે કર્મશેષ રૂપ એવ નતુ ભાવિ ફલશેષ સામગ્રી રૂપ સચ ન સર્વસમ્મત ઇતિ એકદેશિત્વ ઉક્ત્યા અસ્વરસઃ સૂચિતઃ સૂત્રાતમાહુ સુકૃત દુષ્કૃતેપી ઇત્યાદિ વચનાનુસાર. તો અને ગિરધરજીનો જે નીચે વ્યાખ્યાન જે છે એ પણ આપણે જોઈ લઈએ. સહ કર્મરૂપો ભગવાન ફલપર્યંતમિતિ તિષ્ઠતિ ઇતિ શેષઃ તદાદિ ઇતિ તસ્ય કર્મણઃ અભિવ્યક્તિમ આરભ્ય મોક્ષોપયોગી જન્મરૂપ ફલ સંબંધ ઇતિ એવં રૂપઃ કર્માનુશય ઇતિ. આ જરા મને યોગ્ય લાગે છે, એટલે આપણે આની ઉપર જઈએ. તો શું કહે છે ગિરધરજી કે કર્મની અભિવ્યક્તિથી આરંભીને, કર્મ જ્યારે અભિવ્યક્ત થાય એટલે કે કર્મ કરવામાં આવે જીવ દ્વારા,
એટલે કે એની કર્મની અભિવ્યક્તિ. તો કર્મની અભિવ્યક્તિથી આરંભીને મોક્ષોપયોગી જન્મરૂપ ફલ પ્રાપ્ત થાય એ કર્મના ફલરૂપ સ્વરૂપેણ એ અવધિને આપણે કર્માનુશય કહીશું. જેમ અહીંયા ચાર્ટમાં પણ જો એવી રીતે જ બતાવ્યું છે. કર્મની અભિવ્યક્તિ થી લઈને મોક્ષોપયોગી જન્મરૂપી ફલ એ જે પ્રાપ્ત થાય ત્યાં સુધીની જે અવધિ જે છે એને આપણે શું કહીશું? કર્માનુશય. અને પછી કહે છે કે બાદરાયણસ્ય મતમ, આ બાદરાયણનો મત છે. મોક્ષ પર્યંતમ કર્માનુશયઃ તિષ્ઠતિ ઇતિ એકદેશી બાદરી મતમ. વર્સિસ બાદરીનો મત શું છે? તો વર્સિસ બાદરીનો મોક્ષનો અભિપ્રાય એ છે કે કર્મની અભિવ્યક્તિથી લઈને જીવ મોક્ષ પ્રાપ્ત કરે ત્યાં સુધી કર્માનુશય એની સાથે સંબંધિત રહે છે. આ બાદરીનો મત છે. વર્સિસ હજુ પણ સમજો, બાદરાયણનો મત છે કે કર્મની અભિવ્યક્તિથી લઈને મોક્ષોપયોગી જન્મરૂપી ફલ પ્રાપ્ત થાય ત્યાં સુધી જ કર્માનુશય રહે છે, પછી કર્માનુશય નષ્ટ થઈ જાય છે, પછી રહેતો નથી કર્માનુશય, પછી તો ફલાનુશય જ રહે છે. બાદરી કહે છે કે નહીં નહીં, મોક્ષ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી કર્માનુશય તો રહે જ છે એની સાથે. આ મતભેદ છે આમાં. અને તેથી કરીને કહે છે અંતમોક્ષ પર્યંતમ સંયોગ ઇતિ અર્થઃ. મોક્ષ અંતમોક્ષ એટલે કે મોક્ષ ના પ્રાપ્ત થાય ત્યાં સુધી કર્મ સાથે કર્માનુશય સાથેનો સંયોગ રહે છે જીવનો, એને કહીએ છીએ અંતમોક્ષ. અંતમોક્ષ સંયોગ અથવા તો સોરી અંત સંયોગ પક્ષ, અંત સંયોગ પક્ષ એમ બાદરીનો મત છે. અંત સંયોગ પક્ષ એટલે કે છેલ્લા સુધી, જ્યાં સુધી જીવને મોક્ષ ન મળે ત્યાં સુધી કર્માનુશય જે છે જીવની સાથે રહેતો જ હોય છે. જ્યારે મહાપ્રભુજી એમ નથી બિલીવ કરતા. મહાપ્રભુજી કહે છે કે કર્માનુશય જે છે એ ક્યાં સુધી રહે છે? મોક્ષોપયોગી જન્મરૂપી ફલ જે છે તે જે જીવને જ્યાં સુધી પ્રાપ્ત નથી થતો ત્યાં સુધી જ કર્માનુશય રહે છે. પછી કર્માનુશય પ્રાપ્ત થયા બાદ મોક્ષોપયોગી જન્મરૂપી ફલ થયા બાદ, ભગવત સ્મૃતિયુક્ત જન્મરૂપી ફલ એને પ્રાપ્ત થયા બાદ, ભગવત સ્મૃતિના કારણે સમર્પણ થયા બાદ એ સર્વકાય કર્માનુશય નષ્ટ થઈ જાય છે અને માત્ર પછી ફલાનુશય જ એને ભોગવવાનું બાકી રહે છે. જ્યારે ફલાનુશય પણ જ્યારે એનો ક્ષીણ થઈ જશે ત્યારે એને મોક્ષ પ્રાપ્ત થઈ જશે. તેથી કરીને અંત સંયોગ પક્ષ મહાપ્રભુજી ગ્રહણ નથી કરતા. જે બાદરી જે છે તે અંત સંયોગ પક્ષ ગ્રહણ કરે છે, તેવું અંત સંયોગ પક્ષ વાલ્લભ મતમાં એ એક્સેપ્ટેબલ નથી, અથવા તો બાદરાયણનો મત પણ એક્સેપ્ટેબલ, બાદરાયણ મતમાં પણ એ એક્સેપ્ટેબલ નથી. આ સમજમાં આવ્યું અહીંયા સુધી? એટલે બીજા જન્મમાં મોક્ષ ન મળે ત્યાં સુધી, બીજા જન્મ કઈ ગમે ત્યારે પણ મોક્ષ જ્યારે મળે ત્યારે જ એને એ કર્માનુશય એનો નષ્ટ થાય છે, એવું થયું? કોના મત પ્રમાણે? બાદરી પ્રમાણે. હા. અને મહાપ્રભુજી શું? મહાપ્રભુજી કહે છે કર્માનુશય જે છે મોક્ષોપયોગી જન્મરૂપી ફલ મળે ત્યાં સુધી જ રહે છે, પછી એ નષ્ટ થઈ જાય છે, પછી ફલાનુશય જ રહે છે. ઓ ફલ એટલે ફલ ભોગવવાનું બાકી રહે છે એટલું? હા. અચ્છા, એનું ફળનું ભોગ ભોગવવાનું બાકી રહે છે. ક્વેશ્ચન પૂછું? હા પૂછો. આપણે સૌથી પહેલા એક દેવીજીઓનું કર્મ માંગીએ તમે પેલો ચાર્ટ બનાવ્યો હતો, એમાં એક તો નિષ્કામ હતું ને પછી સકામ હતું. તો એકચ્યુઅલી આજે કર્મની અભિવ્યક્તિથી મોક્ષ ઉપયોગી જન્મ રૂપી ફળ છે એ ત્યાં સુધી એકચ્યુઅલી એના જે કર્મો છે પ્રારબ્ધ કર્મ ત્યાં સુધી ભોગવશે,
પણ ત્યાંથી મોક્ષ સુધી જન્મથી મોક્ષ સુધી આવશે ત્યાં સુધી એનો મતલબ કે નિષ્કામ કર્મ થી ચાલુ થયું એનું મતલબ એવું થયું. મોક્ષ ગતિમાં પેલા બતાવ્યું તમે દેહ પાપ પછી. પ્રશ્ન સમજ્યો નહીં હું. હા નથી તો ખબર. તમે પેલો ચાર્ટ કોને બનાવ્યો હતો પંચાયતી વિદ્યાનો હમ. એની સાથે જ હું કમ્પેર કરવાનો વિચાર કરતો હતો એટલે એમાં જોતો હતો કે જે એમાં આપણે કીધું કે સંચિત કર્મ કન્ટિન્યુ ચાલ્યા કરે જ્ઞાન ઉપયોગી દેહ અને પહેલા નિષ્કામ કર્મ જ્ઞાન સહિત આવે પછી એક કન્ટિન્યુઅસ નાઇટ્રોજન સાયકલ ચાલ્યા કરે અને પછી જ્યાંથી ચાલ્યા કરે એનો મતલબ કે કર્માનુસાર થયું એ સાયકલ છે અને પછી મોક્ષ ઉપયોગી જન્મરૂપી ફળ થયું તો મોક્ષ ગામીની ગતિ એ થયું કહેવાય. હા, મોક્ષોપયોગી જન્મરૂપી ફલ જે છે તે મોક્ષોગામીની ગતિ છે એવી રીતે સમજવું જોઈએ ત્યાં. હા હા એટલે મોક્ષોપયોગી જન્મરૂપી ફલ જે છે ત્યાં સુધી કર્માનુશય રહે છે. પછી એ તત્પશ્ચાત માત્ર ફલાનુશય જ રહે છે અને જ્યારે ફલાનુશય પણ ક્ષીણ થઈ જાય છે ત્યારે એને મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે મહાપ્રભુજીના મતાનુસાર. બરાબર. એટલે કેમ કે મહાપ્રભુજી બે પક્ષ ગણે છે, કર્માનુશય અને ફલાનુશય બંને ગણે છે. હા એમાં જરા ગૂંચવાડું થાય છે. અને બાદરી જે છે એમાં એ ફલાનુશય અને કર્માનુશય બંને ગ્રહણ નથી કરતો. બાદરી તો કર્માનુશય જ ગ્રહણ કરે છે અને મહાપ્રભુજી બંને ગ્રહણ કરે છે, કર્માનુશય અને ફલાનુશય. તો કર્માનુશય અને ફલાનુશયની અવધિ કેટલી માનવી, તો ત્યાં મહાપ્રભુજી એને ક્લિયર કરે છે કે કર્મની અભિવ્યક્તિથી લઈને મોક્ષોપયોગી જન્મરૂપી ફલ છે પ્રાપ્ત થાય ત્યાં સુધી એને કર્માનુશય ગણવું જોઈએ. કર્માનુશય એની આગળ નથી વધતો. એટલે મતલબ કે એ સકામ કર્મ જે હતા એકચ્યુઅલી કર્માનુસારમાં એ ટાઈમ લાઈન સુધી ચાલ્યા પછી જ્યારથી નિષ્કામ કમ્પ્લીટલી નિષ્કામ સારું થયું બધા ભોગવાઈ ગયા ત્યારથી મોક્ષોપયોગી જન્મરૂપી ફળ ત્યાંથી મળ્યું ને પછી એ એકચ્યુઅલી મોક્ષગામીની ગતિ તરફ ગયા. બરાબર. ફલાનુશય તરફ. બરાબર એ રીતના થાય ને. હા. ઓકે. અને ફલાનુશય પણ જ્યારે ક્ષીણ થઈ જતો હોય છે મહાપ્રભુજીના મતાનુસાર પછી ત્યારે એનો મોક્ષ પ્રાપ્ત થતો હોય છે. એટલે મોક્ષના પ્રાપ્તિ થવામાં કર્માનુશય હંમેશા સાથ રહેવો જ જોઈએ એવું મહાપ્રભુજીના મતમાં નથી. જે બાદરીના મતમાં છે કે બાદરી એમ કહે છે કે અંત સંયોગ પક્ષના કારણે મોક્ષ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, એટલે કે મોક્ષ પ્રાપ્ત થવાની જ્યારે સમય આવે ત્યાં એ સમય સુધી પણ કર્માનુશય એની સાથે એટેચ રહેતો જ હોય છે. મહાપ્રભુજી કહે છે નહીં, એ તો ફલાનુશય જ એટેચ રહે છે, કર્માનુશય નથી એટેચ રહેતો. કર્માનુશય તો ક્યારનો એનો ક્ષીણ થઈ ગયો છે. હવે એનો ફલ જે બાકી રહ્યો છે એ જ ખાલી ભોગવવાનું બાકી રહે છે. જ્યારે એ ફલાનુશય પણ જ્યારે ક્ષીણ થઈ જશે ત્યારે એને પછી મોક્ષ પ્રાપ્ત થઈ જશે. એટલે ચાર પ્રમાણે જોતો કે એમાં જે મોક્ષામી ગતિની અંદર નિષ્કામ કર્મ પ્લસ બ્રહ્મજ્ઞાન સહિત એમાં અર્ચી ગતિ, શુક્લપક્ષ ગતિ, ઉત્તરાયણ સૂર્ય ગતિ જે આ મોક્ષ છે સૌથી છેલ્લું એ બ્રહ્મલોકની પ્રાપ્તિ ગણવાનું. હા, ઓકે. એને મોક્ષ કહીએ છીએ આપણે, અર્ચી ગતિ. બરાબર. મોક્ષ એ જ ફળ થઈ જાય પછી એને ભોગવવાનું શું બાકી રહે? મોક્ષ થઈ જાય પછી તો વાત જ નથી ને. અહીંયા મોક્ષ થતા પહેલાની વાત છે ફલાનુશય. એટલે મોક્ષ નો એની પણ અવધિ હોય છે એટલે એને જન્મો લીધા કરવા પડે ફળ ભોગવવા માટે. કોનો ફલ? જે કર્મ કર્યું હોય અને એને ફળ ભોગવવાનું થાય તો એને જ્યાં સુધી મોક્ષ રૂપી ફળ મળે ત્યાં સુધી એને એ પૂર્વ કર્મના ફળ ભોગવવાના રહે. હા, ત્યાં સુધી એનું એ નથી થતો એ મોક્ષ. એમ ફળ ભોગવે જાય પછી જ મોક્ષ થાય. પણ એ બાદરીનો મત છે, હું એમ કહી હા રહ્યો. બાદરીનો છે, બાદરીનો. હા એ જ આપણાથી કેમ જુદો પડે છે એ સમજવા ટ્રાય કરું છું. હા, આપણે એમ કહીએ છીએ કે મોક્ષોપયોગી જન્મરૂપી ફલ જે છે ત્યાં સુધી જ કર્માનુશય રહે છે, પછી તો ફલાનુશય સ્ટાર્ટ થઈ જાય છે. એના પછી તો હા કર્માનુશય રહેતું નથી. ઓકે. કર્માનુશય રહેતો નથી.
હમ. ક્લિયર? બીજા કોઈને પ્રશ્ન છે? નરભી સર આ ફરતી એકચ્યુઅલી જस्ट આ ફલાનુશય થાય ઇક્વિવેલન્ટ ટુ દેવયાન જે આખી લાઈન બતાવી હતી એ કવિ સમજી શકાય? ના, ઓકે. ના. મોક્ષોપયોગી જન્મમાં પણ એ કંઈક તો કર્મ કરશે ને. જન્મ છે, જન્મ લીધો છે એને, હા. તો હવે એ જન્મમાં જ્ઞાન તો પ્રાપ્ત કરશે કે નહીં? કે કોઈ કર્મ તો કરશે કે નહીં? તો તે જન્મમાં પણ એ કંઈક તો કરશે. તો નિષ્કામ કર્મ હશે ને? હા, નિષ્કામ કર્મ કરશે, તેથી તો કર્માનુશય નથી તેને મળતો. તે પછી તો બરાબર. એન્ડ થઈ જાય છે ત્યાં. હમ. પણ કહેવાનો અર્થ એ છે કે છતાં પણ એને મોક્ષ નથી મળ્યો. કેમ? કારણ કે એને ફલાનુશય હજુ ભોગવવાનો બાકી છે. બરાબર. એ હું કહી રહ્યો છું. તો ફલાનુશય એનો કમ્પ્લીટ ન થઈ જાય ભોગવવાનો ત્યાં સુધી એને મોક્ષ મળતો નથી. એ બાદરી નહીં, એ મહાપ્રભુજીનો મત છે, બાદરી નહીં. બાદરી તો એમ જ કહે છે કે મોક્ષ સુધી કર્માનુશય જ રહે છે. અચ્છા, કર્માનુશય પણ રહે છે. ઓકે. હા હા હા. મહાપ્રભુજીને કહે છે ફલાનુશય રહે છે, કર્માનુશય નહીં. કોઈને બીજા પ્રશ્ન છે? ફળ ભોગવાઈ જાય પછી કર્માનુશય કેવી રીતે રહેતો હોય? ફળ ક્યાં ભોગવાયું છે? કર્માનુશય જ્યારે એનો અંત આવી જાય કર્માનુશયનો, ત્યારે એને ફલ તો પ્રાપ્ત થાય કે નહીં? ફલ પ્રાપ્તિ જે છે મોક્ષોપયોગી જન્મ છે, એનો ફલ છે કર્મનો. બરાબર. હવે એ જન્મ મળ્યો, તેથી હવે જ્ઞાન એ પ્રાપ્ત કરશે, બ્રહ્મ જ્ઞાન. અને પછી મોક્ષ મળશે. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી એ જે જન્મ છે જ્યાં એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ એ જન્મમાં પણ એની સ્થિતિ કેમ રહે છે? મોક્ષ તત્ક્ષણ કેમ નથી મળતો? કેમ કે હજુ એને ફલાનુશય ભોગવવાનો બાકી છે. અને મેં તમને કહ્યું ફલાનુશય ભૂલી ગયા લાગો છો બધા તમે. ફલનો પ્રભાવ, ફલ મળ્યા બાદ ફલનો પ્રભાવ પણ કોઈક સમય સુધી રહેતો હોય છે. તો એ પ્રભાવ જ્યાં સુધી ક્ષીણ ન થાય ત્યાં સુધી મોક્ષ પાછો પ્રાપ્ત થઈ શકે નહીં. તો એ પ્રભાવ પણ રહે છે, ફલનો પ્રભાવ. એ મહાપ્રભુજી કહે છે કે ફલાનુશય રહે છે, ફલાનુશય રહે છે, પણ ફલાનુશય જ્યારે ક્ષીણ થઈ જાય ત્યારે પછી એને મોક્ષ મળે છે. તો કર્માનુશય તો રહેતો નથી. મોક્ષ પ્રાપ્ત થાય ત્યાં સુધી કર્માનુશય રહે એવું જરૂરી નથી મહાપ્રભુજીના મતમાં. મહાપ્રભુજીના મતે વાઇલ બાદરી કહે છે કે નહીં, કર્માનુશય તો છેલ્લે સુધી રહે છે એમ. કોઈ છે બીજા પ્રશ્ન? બધાને સમજમાં આવી ગયો આ ચાર્ટ? એટલે કર્માનુશય એટલે આપણે અદ્રષ્ટ કહીએ છીએ તે. હા. ઓકે. ઓકે, આપણે આગળ જઈએ તો સ્ટોપ કરી રહ્યો છું. તો મોક્ષ પર્યંત ગિરધરજી, મોક્ષ પર્યંતમ કર્માનુશયઃ તિષ્ઠતિ. મોક્ષ પર્યંતમ કર્માનુશયઃ તિષ્ઠતિ. મોક્ષ પર્યંત કર્માનુશય રહે છે એવું કોણ કહે છે? બાદરી. ઇતિ એકદેશી બાદરી મતમ. સમજમાં આવ્યું? હવે બાદરી મત છે
કે મોક્ષ પર્યંતમ કર્માનુશયઃ તિષ્ઠતિ, કર્માનુશય રહે છે, જે મહાપ્રભુજી નથી કહેતા એમ બિલીવ, જે આપણે ચાર્ટમાં જોયું તે પ્રમાણે ફળનો પ્રભાવ જ ભોગે છે. બરાબર. એ તો ફલાનુશય જ માત્ર રહે છે, કર્માનુશય તો થઈ ગયો, અંત આવી ગયો કર્માનુશય. તો અંતમોક્ષ પર્યંતમ સંયોગઃ ઇતિ અર્થઃ. અંતમોક્ષ પર્યંતમ સંયોગઃ, અંતમોક્ષ પર્યંત, સંયોગ એટલે કે અંત સંયોગ પક્ષ, એટલે કે અંત એટલે કે મોક્ષ, મોક્ષ માને મોક્ષ પર્યંત જે છે માને કર્માનુશયનો સંયોગ રહે છે, તે વાતને સમજાવવા માટે આ ટર્મ જે છે, કઈ ટર્મ? અંત સંયોગ પક્ષ, તે અહીંયા કહેવામાં આવ્યો છે. અને એ અંત સંયોગ પક્ષ જે છે તે કોનો પક્ષ છે? બાદરી એકદેશિત્વ જ્ઞાપનાય, એકદેશીનો મત છે અથવા તો બાદરીનો મત છે. બાદરી અહીંયા એકદેશી એટલા માટે છે કેમ કે અહીંયા એ ઉત્તર પક્ષ પણ નથી અને પૂર્વ પક્ષ પણ નથી, એકદેશી પક્ષ છે. તેથી કરીને ઉત્તર પક્ષ એટલે કે સિદ્ધાંત પક્ષ જે છે એ અહીંયા મહાપ્રભુજીનો પક્ષ છે કે જે અંત સંયોગ પક્ષ નથી. મહાપ્રભુજી અંત સંયોગ પક્ષમાં નથી, એ ગ્રહણ નથી કરતા એ થિયરીને. તેથી બાદરીને અહીંયા એકદેશિત્વ, એકદેશી કહેવામાં આવ્યા છે. સમજમાં આવ્યું? બાદરાયણનો પણ આ મત નથી, સૂત્રકારનો પણ આ મત નથી, આ એકદેશીનો મત છે. સમજમાં આવી ગયું આટલું? સૂત્રાર્થમ વિશદયંતી સુકૃત ઇતિ સૂત્રફલમ સૂત્ર પ્રયોજનમ ઇતિ સૂત્રોક્ત તુ શબ્દ સ્વારસ્ય માહુઃ તુ શબ્દેન ઇતિ. હા, તો સૂત્રાર્થ માહુઃ સુકૃત દુષ્કૃત ઇતિ અનારબ્ધ ફલે સુકૃત દુષ્કૃતે અનુશય પદવાચ્ય ઇતિ બાદરી સૂત્રાર્થઃ. વ્યાસાભિપ્રાયસ્તુ યથા કથંચિત અનુશય આવશ્યકતા શબ્દેન એષ એવ શબ્દેન. તો આ જે સુકૃત દુષ્કૃત ઇતિ જે છે એ બાદરી સૂત્રાર્થ છે. બાદરીનો મત જે છે એને એક્સપ્લેન કરવા માટે છે, અને એકદેશીનો મત જે છે એને એક્સપ્લેન કરવાનો છે. મહાપ્રભુજીનો મત જે છે એ કઈ રીતે ભિન્ન પડે છે બાદરીના મતથી, એ અહીંયા મેં તમને ચાર્ટથી અહીંયા સમજાવવાનો પ્રયાસ કર્યો. આ રીતે અહીંયા આપણો આ જે અનુશયાધિકરણ જે છે તે અનુશયાધિકરણ હવે અહીંયા પૂરો થયો. દ્વિતીય અધિકરણ પૂર્ણ થયો અહીંયા. કોઈને હવે બીજા પ્રશ્ન છે? એટલે મહાપ્રભુજીના મત પ્રમાણે કઈ પ્રારબ્ધ કર્મ કે કોઈ પણ કર્માનુસાર ભોગવવાના રહેતા નથી એકવાર ફળ પ્રાપ્ત થયું એટલે? ના, એમ નહીં. જ્યારે પણ મોક્ષોપયોગી જન્મ પ્રાપ્ત થયો એને, ત્યારે એનો મતલબ છે કે બધા કર્માનુશયો જે છે, એટલે કે જેના નિષ્કામ કર્મ પહેલા કર્યા હતા અથવા તો સકામ જે કંઈ પણ કર્મ, એ બધા કર્માનુશયની અભિવ્યક્ત થઈ ચૂક્યા હવે. હવે માત્ર ખાલી હવે ફલાનુશય જ એને બાકી રહ્યો છે ભોગવવાનો, એમ મારા સમજ પ્રમાણે. એ મારું કહેવાનું જુદું થયું, તો તમે કીધું એવું જ મેં, મને લાગે છે કીધું. તો ભલે, તો તમે સમજી ગયા તો બહુ છે. હા, છે કોઈને બીજા પ્રશ્ન? ગૌરવભાઈ, પેલો તમે જે ચાર્ટ મૂક્યો હતો થોડો જ ક્લિયર નથી થયો. એમાં કારણ એની નીચે કર્મ હતું, પછી કાર્યમાં ફળ હતું, ફળ પ્રભાવ ફલાણો છે કર્મનો છે. તો એને ધારો કે નિષ્કામ કર્મ અને સકામ કર્મની દ્રષ્ટિથી જોવું હોય તો કારણથી કાર્ય સુધી સકામનું ચાલ્યું, અને કાર્યથી
આગળ વધ્યું ફલાણો છે એ નિષ્કામ થયું, જનરલી આમ જોવું હોય તો એવી રીતે થાય. ના, એવું ન ગણવું. ઓકે. ના, નિષ્કામ સકામની કોઈ વાત જ નથી થઈ રહી અહીંયા. કોઈ પણ કર્મ જે છે જ્યારે કરો તમે ત્યારે કોઈક અદૃષ્ટ પેદા થતું હોય છે. અહીંયા નિષ્કામ ને સકામની કોઈ અત્યારે આપણે એટલી વાત નથી થઈ રહી. અહીંયા કર્મ કરો તો કોઈક અદૃષ્ટ પેદા થાય છે, અને એ અદૃષ્ટ જે છે તે પછી અદૃષ્ટના કારણે કોઈક ટાઈમ ઉપર કોઈક જન્મમાં જીવને ફલનો ઉપભોગ કરવાનો પછી ત્યાં અવસર પ્રાપ્ત થાય છે. ફલોપભોગ પ્રાપ્ત કર્યા, જે અવસર પ્રાપ્ત કર્યા બાદ કર્માનુશય તો ક્ષીણ થઈ જાય છે, પણ એક ફલાનુશય જે છે સ્ટાર્ટ થઈ જાય છે. એ અહીંયા અર્થ છે બતાવવાનો. અહીંયા ઓકે. હા આવ્યું ને સમજમાં? હા. નિષ્કામ સકામ કર્મની અહીંયા અત્યારે એનો રિલેશન નથી કોઈ અહીંયા. ઓકે. હા. એટલે ખોટું કર્મ કરો તો એનું ફળ તો બાકી જ રહે એમ ભોગવવાનું, એવી રીતે વાત કરી રહ્યા છો ને? હા એક્ઝેક્ટલી. સુકૃત દુષ્કૃત હા કરો તો પણ એને ભોગવવાનું જ બાકી જ રહેશે, અને હા સુકૃત પણ કરશો, સુકૃતિ પણ કરશો અથવા દુષ્કૃતિ કરશો, કોઈ પણ કશું પણ કરશો, અદૃષ્ટ પેદા થશે. થશે જ. અને અદૃષ્ટ પેદા થાય એટલે કે કર્માનુશય પેદા થશે. થશે. કર્માનુશય ત્યાં સુધી રહેશે જ્યાં સુધી ફલ પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત નહીં થાય. જ્યારે અવસર આવી જશે ફલનો, કે હવે ફલ પાકી ગયો છે, પેલો ફિક્સ્ડ ડિપોઝિટ પાકી ગઈ છે ઇન્ટરેસ્ટ સાથે, ત્યારે ફિક્સ્ડ ડિપોઝિટ ને વિડ્રો કરીને પૈસા થી મોજ મસ્તી મારો, એનો મતલબ છે કે ફલ પ્રભાવ શરૂ થઈ ગયો. હવે પૈસા પણ જે છે એ અમુક સમય સુધી જ તમે યુઝ કરી શકો, પછી તો જતા રહેવાના પૈસા પણ, એક્ઝોસ્ટ થવાના. એવી રીતે ફલ પ્રાપ્તિ જ્યારે એને થાય છે ત્યારે ફલનો પ્રભાવ કોઈક સ્પેસિફિક ઇન્ટરવલ સુધી જ એનો પ્રભાવ રહે છે, પણ ક્ષીણ થઈ જાય છે. તો એ ફલાનુશય કહીએ છીએ કે ફલાનુશય પણ પછી તે વખતે જતો રહ્યો કહેવાય, કે ફલાનુશય ક્ષીણ થઈ જતો હોય. વાત આ છે. અહીંયા નિષ્કામ સકામ કર્મની એટલી બધી અહીંયા ચર્ચા નથી થઈ રહી. ચર્ચા એ થઈ રહી છે કે જે પણ દુષ્કૃત અન્ય દુષ્કૃત કે સુકૃત જે કરી રહ્યા છો કર્મ, એ બધાયનું અદૃષ્ટ એક પેદા થાય છે. અદૃષ્ટ અથવા તો કર્માદૃષ્ટ, એના કારણે ફલ પ્રકટ થાય છે. એ ફલ ભોગવાઈ ના જાય ત્યાં સુધી મોક્ષોપયોગી ફલ જે છે ઇત્યાદિ વગેરે જે છે ફલ પ્રાપ્ત થતો નથી. અને જો પ્રાપ્ત થઈ પણ જાય, ભોગવાઈ જાય એના કારણે ફલ જો પ્રાપ્ત થઈ જાય તો પછી માત્ર ફલાનુશય જ એને ભોગવવાનો બાકી રહે છે. કર્માનુશય તો આમ પણ એનો નિવૃત્ત થઈ ગયો. એ રીતે આ મારી સમજ પ્રમાણે મેં આ ચાર્ટ કરેલો છે. હવે એમાં જો કોઈ ત્રુટિ હોય તો એ મારી ત્રુટિ છે, એ સમજાવવામાં કઈ ત્રુટિ હશે, અથવા તો મારી સમજમાં પણ કદાચ ત્રુટિ હોય તો, પણ આ મારી સમજમાં આમાં આવી રહ્યું છે મને. પછી ફળ આવે ને ધવલભાઈ, તો પછી દુષ્કૃત્ય ન તો મોક્ષ ફળ ક્યાંથી આવવાનું? નહીં તો એનો ફલોપભોગ તો કર્યો, પણ જે ફલ પ્રાપ્તિ છે એમાં કોઈ પણ પ્રકારનો ફલ હોય, દુષ્કૃતનો પણ ફળ હોય ને સુકૃતનો પણ ફલ હોય, એ ભોગવાય. એટલે મોક્ષની પ્રાપ્તિ ત્યારે ન થાય ને, એમ મારું સમજવાની ઈચ્છા છે. ના 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 થાય. મેં અહીંયા જે ચાર્ટમાં બતાવ્યું છે એ છે કે કર્મ અભિવ્યક્તિ કરવાનું છે ને પછી જ્યારે ક્યારેક કોઈક સમયે મોક્ષોપયોગી જ્યારે જન્મ એને પ્રાપ્ત થઈ જાય ત્યાં સુધી કહી રહ્યો છે. હવે ક્યારે થાય એ નથી, એટલે છેક સુધી કર્મની અભિવ્યક્તિ જે જન્મમાં થઈ ત્યાંથી લઈને એવો જન્મ, હવે આ અવધિમાં તો ઘણા જન્માંતર વીતી ગયા હશે. આ જે કર્મની અભિવ્યક્તિ જે છે એનાથી લઈને મોક્ષોપયોગી જન્મરૂપી ફલ છે, એમાં એ દરમિયાન સુધી તો ઘણા બધા જન્મ લઈ ચુક્યો હશે જીવ. ઘણા બધા, બરાબર છે. એટલે આ એરોનો અર્થ એ ન લેવો કે માત્ર એક જ જન્મમાં બધું કન્વર્ટ થઈ જશે, એમ ન. એ તો ઘણા બધા અવધિ પછી આ જો કદાચ એને જો મોક્ષોપયોગી જન્મ મળે, એમ સમજી લેવું જોઈએ કે કર્માનુશય હવે એનો ક્ષીણ કમ્પ્લીટલી થઈ ગયો, પૂરો થયો, એમ સમજી જવું જોઈએ. ખબર કેમ ના પડશે જીવને કે મોક્ષોપયોગી જન્મ બી ફળ મળ્યું? હા, નહીં મળે એવું ન ખબર પડે. એવું ક્યાંથી ખબર પડે?
એને જ અદૃષ્ટિ કહેવાય, ખબર જ ન પડે કે ક્યારે છે. એવો કન્ફર્મેશન નથી મળતો. એવું મળે તો બધા સારા જ કર્મ કરે. એક સર્વનિર્ણયની કારિકામાં છે કંઈક, બીજી કે ત્રીજી કારિકામાં બતાવે છે છેલ્લા જન્મ વિશે એવું કંઈક બતાવે છે ને. આ પણ છેલ્લો જન્મ કયો છે? આ છેલ્લો જન્મ છે કે નહીં કે મને કઈથી ખબર પડે? એની 2-3 કંઈક એ છે કન્ડિશન છે, 3-4 કન્ડિશન. કન્ડિશન છે, પણ કન્ડિશન સેટિસ્ફાય મારામાં થાય છે કે નહીં કઈથી ખબર પડે? આપણને ખબર પડી જાય ને કે આ કન્ડિશન સેટિસ્ફાય થાય. એ તો છેલ્લે- સાત્વિકા ભાવા એ છે, સાત્વિકા ભાવા હા, હા, સાત્વિકા, હા, 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 એ કારિકા, હા, એ જ કારિકા. હા, પણ હા તો એમાં એ બતાવે છે ને જન્મનો છેલ્લો અંતિમ જેમનો જન્મ છે ભગવત સેવા, તો સાત્વિકા ભાવા એ બતાવે છે ને એમાં. તો એ તો બાબુજી કહે છે તો પણ હજી તમે કન્ફર્મ નહીં કરી શકો. અડચણ આવી શકે. સાત્વિક એ કઈથી કન્ફર્મ કરવાનું? હું ડિસાઈડ છે એમાં તમને ખબર પડે. મને લાગે છે જેનો છેલ્લો હશે ને એને ખબર પડતી હશે, મારે લાગે છે એવું. જેને હશે એને. એટલે એમાં 3 વસ્તુ બતાવે છે ને, એ 3 વસ્તુ એનામાં હોય તો તો એ મુક્તિના અધિકારી એ થઈ જાય છે. એટલે એમ એનો એ લોકોનો છેલ્લો જન્મ છે. હા, હા. ની વાત એ પ્રશ્ન એ છે કે ખબર કઈ રીતે પડે? ખબર તો ન પડે. જે પુણ્યાત્મા જે હોય તો એના પરથી, કારણ કે ગીતાજીમાં પણ બતાવે છે ને કે જે પુણ્ય જે એનો જે યોગ બાકી રહ્યો હોય તો એ પુણ્યાત્માને ત્યાં જન્મે છે અને બાકીનો યોગ ત્યાં પૂરો કરે છે, તો એ યોગ પૂરો કર્યા પછી એનો એ અંતિમ જન્મ હોય છે. પણ એ મને કઈથી ખબર પડે? જીવને ના ખબર પડે ને. એ તો શાસ્ત્રો કહે તો એને ના ખબર પડે. થાય છે, વાત બરાબર છે કે બધું થાય છે, પણ જીવને કઈથી ખબર પડે કે અચ્છા હું પેદા થઈ ગયો છું, જન્મ છેલ્લો છે મારો હવે અત્યારે? જીવને ના ખબર પડે. નહીં તો કશું કરે જ નહીં. જીવને ખબર પાડી દો તો કે આજે જન્મ છેલ્લો છે, જે કરવું હોય તે મોજ મારી લો છેલ્લા જન્મમાં. મોજ મારી. જે પણ યોગી હોય એ લોકોને ખ્યાલ આવે ધવલભાઈ. હા, એ કદાચ, હા, એ કદાચ એમને ખ્યાલ આવી જતો હશે. એમના એવા બધા જે છે સિદ્ધ પુરુષો, એમને કદાચ ખ્યાલ આવે. સિદ્ધ પુરુષ હોય છે ને. હા, એ સિદ્ધ પુરુષોને ખ્યાલ આવતો હશે. આવા આપણા જેવા ચાલુ ખાતાના જીવને ખબર ના પડે. ના, આપણા તો અનેક અમારા જેવા તો અનેક જન્મમાં હજુ દોસ્તી ભરેલા હોય તો ક્યાંથી એવો હોય તો વિચાર જ ના આવે. પણ હા, જે સિદ્ધ પુરુષો હોય છે, ઘણા હોય છે એવા સિદ્ધ પુરુષો, યોગી લોકો. હા, હા, એમને ખ્યાલ આવે. આ વાત સાચી. જે મહાપ્રભુજી છે, આવા બધા જે અવતાર જે છે, અથવા તો જે સિદ્ધ જે અંશકલા ઇત્યાદિ જે અવતાર જે છે, અથવા તો જે સિદ્ધ પુરુષો છે, ઋષિમુનિઓ લઈ શકે. ઋષિઓ છે, એમને ખ્યાલ આવી જાય છે. હા, એમને ખ્યાલ આવે છે. કેમ કે એમને ભૂત, ભવિષ્ય, વર્તમાન બધા એનું ત્રિકાલ જ્ઞાન હોય છે. સર્વ પ્રજ્ઞાવાન હોય છે બધા પુરુષો. પણ એવાને પછી અવતાર શું કામ લેવો પડે? અવતાર તો એટલા માટે કે જે પૃથ્વી પરના જીવો હોય ને એ લોકોને જ્ઞાન આપવા માટે, એ લોકોને આ માર્ગે વાળવા માટે ઘણી વખત એવા અવતારો એ લોકો ધારણ કરતા હોય છે ને. હા, લોક સંગ્રહાર્થ. લોક સંગ્રહાર્થ. હા, થાય છે. મુક્ત સૃષ્ટિ ને બંધ સૃષ્ટિ આવે છે ને, પછી રીતે બંધ પ્રભુ ઈચ્છા જ એ પ્રભુ છે. ઈચ્છાથી. પ્રભુ ઈચ્છા જ થાય. હા, એ લોકો વિચરણ કરતા જ હોય છે ને, એટલે ભૂતલ પર. વાત સાચી છે. એટલે આપણા જેવા જીવને ખબર નથી પડતી કે આ છેલ્લો જન્મ છે કે નહીં. જો સિદ્ધ હોય કોઈ એવા પુરુષો અવતાર, તો એ લોકોને તો આમ પણ ખ્યાલ હોય છે, કેમ કે એ પૂર્ણ પ્રજ્ઞાવાન હોય છે, તો એ લોકોને ખ્યાલ હોય છે. ભલે અહીંયા આપણે આ અધિકરણ જે છે પૂરો થયો. હવે તૃતીય અધિકરણ આપણે નેક્સ્ટ ટાઈમ થી લઈશું. અહીંયા જો કોઈને પ્રશ્ન હોય તો અહીંયા રાખીએ, પછી જલ્દી રાખીએ. ધવલભાઈ, આ અરવિંદોને જેલમાં સાક્ષાત્કાર થયો હતો, એટલે એને કન્સિડર કરી શકાય કે જે સાક્ષાત્કાર થયો એટલે પછી
મોક્ષ મોક્ષગામિની છે કે આમ જસ્ટ કે પછી સાક્ષાત્કાર કરવાનો કે પછી તો મોક્ષની પ્રાપ્તિ જ થઈ ને એવું કહેવાય ને કે એવું ના કહી શકાય. એવો ઇન્સિડન્ટ રિફર કરી મને સમજ ના આવી. અરબિંદોને નતું કે જેલમાં સાક્ષાત્કાર થયેલો કૃષ્ણનો? મને વાર્તા ખ્યાલ નથી અરવિંદ, ઓકે. એટલે મને કોન્ટેક્સ્ટ નહીં, મારે વાંચવું પડશે તે. રામકૃષ્ણ પરમહંસ ને બતાવે છે તે મહર્ષિ અરબિંદોની વાત કરો છો? ઓરોબિંદોની? હા, અરબિંદોની વાત કરું છું, મહર્ષિ અરબિંદો. હા, એમની મને કથા મેં વાંચી નથી. મને ખ્યાલ છે મહર્ષિ અરબિંદો છે અને એમનો જે ફિલોસોફી છે મહાપ્રભુજીની ફિલોસોફીથી ઘણી મેચ થાય છે. મેચ થાય છે. હા, બાવા ઘણીવાર ઉલ્લેખ કરતા હોય છે. હા, તો સારા ફિલોસોફર થયા છે મહર્ષિ અરબિંદો. તો પણ એમની મેં શું છે જીવન ચરિત્ર વાંચ્યું નથી મેં, તેથી હું કઈ નહીં કહી શકું એમાં. રામકૃષ્ણ પરમહંસ ને પણ બાવા ઘણીવાર ઉલ્લેખ કરતા હોય છે. તો એમને સિદ્ધ પુરુષ ગણી શકાય? હું એમાં એવું કંઈ પણ કહી ના શકું. એ આપણા હું એને એનાલિસિસ ના કરી શકું એવું કે સિદ્ધ પુરુષ છે કે નહીં. ના ના, એમને એટલે એને ખબર પડી જાય એવી એના કાર્યક્ષેત્ર તો હતું જ નહીં, એમને તો કઈ પણ નહીં. પણ એ કેવી રીતે એને ગણી લઈએ આપણે? આપની બુદ્ધિ ખબર ન પડી શકે. એ તો કહી રહ્યો છું કે આપણે કોઈ અન્ય વ્યક્તિ માટે ન આપણે કહી જજ ન કરી શકીએ. ગેસ ન કરી શકીએ આપણે. અને આપણે આપણા સાથે જ ગેસ નથી કરી શકતા તો અન્યની વ્યક્તિ સાથે કઈ રીતે ગેસ કરી શકીએ આપણે? એક્ઝેક્ટલી. તો એ તો શક્ય નથી એવું કહેવું. એ તો પોતે વ્યક્તિને ખ્યાલ હોય અથવા તો ભગવાનને અથવા તો જે સિદ્ધ પુરુષો છે તેમને ખ્યાલ રહેતો હોય કે શું થવાનું છે એમની સાથે. આપણે તો ગેસ તો કરી ન શકીએ એ બધી બાબતમાં. અદૃષ્ટ કઈ રીતે કામ કરે છે તો અદૃષ્ટ તો અપાર છે એની મહિમા. કયા અદૃષ્ટ ક્યારે પ્રકટ થાય ભગવાન જાણે, ભગવાન જ એને કંટ્રોલ કરે. સાચી વાત. ક્યારે કયો અદૃષ્ટ પ્રકટ થઈ જાય, કયા જન્મમાં કયો અદૃષ્ટ પ્રકટ થાય, એ તો ભગવાન જ અભિવ્યક્ત, જે હમણાં સમજાવ્યું મેં. કર્માત્મક ભગવાન છે અને કર્મ ફલ પણ ભગવાન જ છે. જ્યારે ભગવાન અભિવ્યક્ત થવા ઈચ્છે ત્યારે કર્મ ફલ રૂપે અભિવ્યક્ત થઈ જાય અને જ્યારે ન ઈચ્છે તો ન થાય, અદૃષ્ટ જ રહે. એ તો ભગવાનની ઈચ્છા પર ડિપેન્ડન્ટ છે કે ભગવાન ક્યારે અભિવ્યક્ત કરવા માંગે છે કર્મના ફલ તરીકે, એના પર ડિપેન્ડન્ટ છે. કોમ્પ્લિકેટેડ ગતિ છે. હા, કર્મ કોમ્પ્લિકેટેડ છે. ભલે અહીંયા રાખીએ આપણે. હૃદયન ચરણ કેરો ભરોસો, હૃદયન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માઝ અંધેરો ભરોસો, હૃદયન ચરણ કેરો, साधन और नहीं या कली में, जासु हो निवेरो, सुर कहा कहे द्विविधाधरो, बिना मूल को चेरो भरोसो, हृदय न चरण केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्व जय श्री कृष्ण.